દંતેશ્વરથી આવ્યો છું અને એકચ્યુઅલી દંતેશ્વરથી મારે એ મુદ્દો છે કે મેં ને દહીં લીધું હતું 10 તારીખે રાત્રે 10 વાગે અને જલારામ સ્ટોરમાંથી લીધેલું અને એ અમૂલનું પાર્લર છે. હવે ત્યાંથી મેં દહીં લીધા પછી મેં દહીં જ્યારે રાત્રે ખાવા માટે ખોલ્યું તો એ ફૂગવાળું હતું. એ મેં એમને સવારે અને એનું એક્સપાયરી ડેટ હતી 27 તારીખ. મેં એમને સવારે કીધું તો એમણે કીધું કે એ ડેરીનું પ્રોબ્લેમ છે, મારું નથી. એટલે મેં આજે આરોગ્ય ખાતામાં એ અરજી કરી છે કે ભાઈ આનું નિરાકરણ થાય કે ભાઈ આ અગર કાલ ઉઠીને આવી જ પ્રોબ્લેમ બધા જોડે થાય તો એ કાંઈ આજે 23 રૂપિયા મહત્ત્વ નથી, પણ 23ની સામે તમે લોકો એને આવી રીતે લૂંટો છો કે આજે આ કોઈને કોઈ ખાઈ લે. મારા ઘરમાં 6 સદસ્ય છે, અગર 6ને કંઈ થઈ જાય ફૂડ પોઈઝન તો એની જવાબદારી લેશે કોણ? કોર્પોરેશન લેશે કે અમૂલ લેશે કે પેલો સ્ટોરવાળો લેશે? એટલે એટલા માટે મેં અરજી આપી છે. એની જવાબદારી આ કોર્પોરેશન હવે સ્વીકારે તો મેં એમને નસીબમાંથી માનીશ. પ્રાથમિક તમે ફરિયાદ ક્યાં કરી છે? મેં પહેલાં તો મેં અમદાવાદમાં કરી છે, અમદાવાદમાં પણ કરી ફૂડ FSSAIમાં. એના પછી મને ના સપોર્ટ મળ્યો તો મેં વડોદરા કોર્પોરેશનમાં કરી. અમે એક્સપાયરી ડેટ છે એ કયા મહિનાની? એ 27/2ની છે અને આજે 11 તારીખ થઈ. શું નામ? પવન તિવારી.